શર્મા શર્મીથી કીધું છે હો. પણ ગુરુ મહારાજ તરત જ ભવદત્ત મુનિને કહે છે કે મુનિજી, અત્યારે સમય ઊંચામાં ઊંચો છે આમને દીક્ષા આપવા માટે. હમણાં ને હમણાં કરેમી ભંતે આપી દો દીક્ષા. અને તરત જ સારા કામમાં તો બધું ઝડપ કરવાનું હોય. શુભસ્ય શીઘ્રમ. સારા વિચાર આવે તો તરત જ તમે શીઘ્ર કરો. સારા કામ કરવાની ઈચ્છા થઈ, શીઘ્ર કરો. આમાં તમે કાલક્ષેપ કરી નાખો, હેવારના પોય, હમણાં નહીં પછી. તો હમણાં સારા વિચાર આવ્યા હોય, પછી થોડી મિનિટો પછી કદાચ વિચારો શું થઈ જાય, બદલાઈ પણ જાય. એટલે મહાપુરુષો કહે છે, ઋષિમુનિઓ કહે છે, શુભ કાર્યના વિચાર આવે તરત જ અમલમાં મૂકો અને તરત જ શરૂ કરી દો. 2 કલાક પછી કે થોડા મિત્રોને મળીશું પછી વિચારીશું નહીં. દીક્ષા તરત જ દેવાઈ ગઈ અને ભવદેવ મુનિ બની ગયા, સાધુ બની ગયા. કેવું લાગે છે તમને? તમને જે લાગતું હોય તે હજી તો આ વાત આગળ વધશે. કારણ કે એક તો પરવાનગી વિના દીક્ષા લીધી છે, બીજું ઘરેથી નીકળ્યા છે ત્યારે જેની સાથે લગ્ન થયા છે અને જેને શણગારતા હતા, અડધી શણગારી કરી અને છોડી દીધેલ, એ સામે એક પાત્ર ઊભો છે. દીક્ષા તો લઈ લીધી, આમાં શું પરિણામ આવશે આગળ વિચારીએ. ગુરુ મહારાજ ભવદત્ત મુનિને કહે છે કે તમે આ નવદીક્ષિત મુનિ સાથે બીજા 5 સાધુઓ સાથે હમણાં ને હમણાં વિહાર કરો. મહીધર આચાર્ય ભગવંતને કદાચ આભાસ થયો હોય, જ્ઞાની હતા, એમને ખ્યાલમાં આવી ગયું હોય, એટલે તરત જ વિહાર કરવાની વાત કરી. તરત જ ભવદત્ત મુનિ, શાયદ ભવદત્ત મુનિ નહીં પણ બીજા જેટલા સાધુઓ હતા એમાં 4 સાધુઓ નક્કી થયા. એ 4-5 સાધુ અને ભવદેવ મુનિ એ બધાએ તરત જ ત્યાંથી વિહાર કર્યો. ભવદત્ત મુનિએ વિહાર નથી કર્યો, એ ગુરુ મહારાજની સાથે જ છે. શું કારણ હશે એ ભગવાનને ખબર, પણ વિહાર થઈ ચૂક્યો. અને આ બાજુ 1 પ્રહર ગયો, બીજો પ્રહર ગયો, ભવદેવ પાછો ના આવ્યો. ઘરવાળા વિચારે છે કેમ આટલી વાર લાગી? પાદર સુધી અમે સાથે હતા, તો ભવદેવ શું એમની સાથે છેક ઉપાશ્રય સુધી ગયો હશે? અને ઉપાશ્રય સુધી ગયો હોય તો પણ આટલો સમય ન લાગે. કેટલા પ્રહર નીકળી ગયા, કેટલો સમય નીકળી ગયો. આટલા સમયમાં તો એ પાછો આવી જવો જોઈએ, પણ હજી પાછો નથી આવ્યો. તો ચાલો આપણે તપાસ કરીએ એની. તો રાષ્ટ્રકૂટ કેટલાક માણસોને લઈ કરી અને ભવદેવની તપાસ કરવા માટે નીકળ્યા. તપાસ કરતાં પહેલો તો ડાઉટ હતો આ સાધુઓ માટે. તો પહેલાં એ મહીધર આચાર્ય ભગવંત પાસે આવી ગયા ઉપાશ્રયમાં. ભવદત્ત મુનિ ત્યાં હતા એટલે ભવદત્ત મુનિને પગે લાગ્યા, વંદન કર્યા. આચાર્ય ભગવંતને વંદન કર્યા. બીજા સાધુઓ હતા એમને પણ વંદન કર્યા. રાષ્ટ્રકૂટ ભવદત્ત મુનિ પાસે આવી કરી અને કહે છે, તમારા ભાઈ ભવદેવ ઘરે પહોંચ્યા નથી, તમારી સાથે હતા, ક્યાં ગયા? ભવદત્ત મુનિ કહે છે, દીક્ષા લઈ લીધી, સાધુ બની ગયા, વિહાર કરી ગયા. અને એકદમ રાષ્ટ્રકૂટને ધ્રાસકો પડ્યો. દીક્ષા લઈ લીધી, ત્યારે ને ત્યારે ભાંગી પડ્યા. જેમ તેમ કરીને ઘરે પહોંચ્યા. અને ઘરે પહોંચ્યા પછી વૃદ્ધ થઈ ગયા છે એમના પિતાજી. અને એમાં આ એકાએક દીક્ષા લઈ લીધી એટલે એમને ઝટકો લાગ્યો. એકાએક દીક્ષા ન લેવાય. આજે પણ ઘણા ઉતાવળ કરીને એકાએક દીક્ષા લઈ લે, પછી એના પરિણામ
અને અમે લોકો ઘણી વખત લાલચે દીક્ષા આપી દઈએ. બોલો, બોલાય નહીં તમને તમારી પાસે, લાલચે આપી દઈએ દીક્ષા કે ચેલો વધે, ચેલી વધે. પણ કોઈનો મન દુભવીને આવું કરવાય ને સારું નહીં. હું તો ત્યાર સુધી કહું છું કે બોલવામાં પણ કોઈને દબાવવા નહીં. ચડાવો બોલીએ ને બિલકુલ નહીં. ખોટું થાય છે આ અત્યારે જે થાય છે ને. પહેલાંના સમયમાં જ્યારે બોલાતી હતી ત્યારે વ્યક્તિગત નામ બોલાતા ન હતા. ભરતભાઈ બોલો, કેમ અટકી ગયા, બોલાતા ન હતા. શરમ આવે. પબ્લિકની વચ્ચે આવી રીતે નામ બોલીને કહે ને. અમે જોયું છે કે ચડાવવા લીધા પછી ઘરોમાં ઝઘડા થયા છે. સારું નથી. સંસ્થાઓમાં પૈસાની કમી ન હોય તે છતાં માણસો શું કામ દબાણ કરે છે એ સમજાતું નથી. ચાલો આપણે એ વાત પછી કરીએ. આ રાષ્ટ્રકૂટ બહુ દુઃખી થઈ ગયા છે. એકલા બેસી ગયા ઘરમાં અને બેઠા પછી એ ભવદેવને કહે છે કે બેટા, તને વૈરાગ્ય હતો અને તારે દીક્ષા જ લેવી હતી તો કમસે કમ વૈરાગ્યની જાણ તો તારે કરવી હતી. અમે વડીલ છીએ, તારા મા બાપ છીએ. જો જાણ કરી હોત ને પછી દીક્ષા લીધી હોત ને તો અમને અફસોસ ન થાત. બેટા, અમને એવી ધારણા ન હતી કે તમારા ભાઈ મહારાજ અહીંયા આવશે અને તમે સંકલ્પ કર્યો હશે કે ભાઈ મહારાજ અગર આ સમયમાં આવે તો હું આ બધું છોડી કરી, ત્યાગ કરી અને દીક્ષા લઈશ. આવી જો તમારા મનમાં કંઈક સંકલ્પના હતી, ગોઠવણ હતી તો અગાઉથી તમારે જાણ કરવા જેવી હતી. તમે આમ એકાએક ગ્રહવાસ તજી દીધો. વત્સ બિચારા રડે છે હો રાષ્ટ્રકૂટ, અને રડતા કહે છે કે બેટા તને ખબર નથી. બેટો તો ક્યાં બેઠો છે? એ તો ક્યાંક બેઠો છે, પણ એ કહે છે બેટા તને ખબર નથી કે મને તારા પર બહુ મોહ છે. તારા વગર મારાથી જીવાતું નથી, અને તારા વગર મારાથી જીવાતું નથી. અને હું કેટલો લગ્ન ઉત્સુક હતો, તારા લગ્ન જલ્દી થાય એના માટે, અને ઉલ્લાસપૂર્વક મેં તારા લગ્ન કર્યા. અને લગ્ન વખતે તું પણ હોશમાં હતો, ઉત્સાહમાં હતો. આપણે મહોત્સવ કેવો લગ્નનો સરસ બનાવ્યો, એનો હર્ષ મને ખૂબ થતો હતો. લગ્ન સંપન્ન થયા પછી એટલો હું હોશમાં હતો, ઉછળતો હતો. પણ બેટા, અચાનક આ તારા સમાચાર સાંભળી કરી હું શોક સાગરમાં ડૂબી ગયો છું. મારો ઉમંગ જે હતો, ઉમંગના જે સાગર ઉછળતા હતા એમાં ઓટ આવી ગઈ. બેટા, તને ખબર નહીં પડે, પણ અત્યારે મારું કાળજું ચીરાઈ રહ્યું છે, વલુરાઈ રહ્યું છે તારા વગર. તું નહીં સમજી શકે. મારી અત્યારે જે દુઃખદ પરિસ્થિતિ રહેલી છે એ કદાચ તને ખબર નહીં પડે. રાગીની વ્યથા છે, રાગી જાણી શકે. રાગીની વ્યથા વૈરાગી ન જાણી શકે. એ પોતાના છોકરાને સંબોધન કરી અને ઉપાલંબ આપે છે, એને યાદ કરે છે, રડે છે. રડતા વળી યાદ કરે અને છોકરાને કહે બેટા ભવદેવ, ચારિત્ર ધર્મનો હું વિરોધી નથી. સાધુ ધર્મ કે સાધુના વૈરાગ્યના પંથે કોઈ પણ જાય એનો હું વિરોધી નથી. એ મને ગમે છે, કારણ કે મુક્તિ માટે એ શ્રેષ્ઠ ઉપાય છે. વ્યક્તિએ વૈરાગ્યમાં ઝીલવાનું, વૈરાગ્યમાં રહેવાનું અને અંતે બધું છોડવાનું, એ હું સમજું છું બેટા. પણ આવી રીતે અનુમતિ લીધા વિના તું વૈરાગ્યના પંથે જાય એ જરાક તે અજુગતું કરી નાખ્યું. કેવલ અનુમતિ માંગી હોત ને જતાં તો પણ અમને મનમાં આટલો ખટકો ન રહેત. બેટા,
સંયમ તો અમને ગમે છે, પણ હજી અમે એટલો પરાક્રમ ફરવ્યો નથી કે અમે સંયમ લઈ શકીએ. ગ્રહણ કરવા માટે અમે ઉત્સુક છીએ. દીક્ષા સારી માનીએ છીએ. હંમેશા એક વાત યાદ રાખવી, દીક્ષા આપણને મળે કે ન મળે, પણ દીક્ષા પંથને હંમેશા અનુમોદવો. બનાવો તો બન્યા જ કરવાના છે. સાધુ સમાજમાં શું, સાધ્વી સમાજમાં શું, બનાવો બન્યા જ કરશે. અને આ કાળ છે કાંઈ ચોથો વારો તો છે નહીં, પંચમ કાળ છે. ચોથા આરામાં પણ બનાવો બનતા હતા. આ પંચમ આરામાં બનાવો વિશેષ બને છે. સાધુઓ ઝઘડે, સાધ્વી સ્ત્રીઓ ઝઘડે. મને ક્યારેક યાદ આવે કે એક વખતે મારા ગુરુ મહારાજ અને મોહનલાલજી મહારાજ અહીંયા માપરમાં લડ્યા હતા. વાત શું હતી કે મજા કરું છું, લડે એમાં કાંઈ નહીં. વાત શું હતી કે ગુરુ મહારાજનો તપસ્યા ચાલતી હતી અને મહારાજ શ્રી સેવાભાવી બહુ, મોહનલાલજી મહારાજ અતિ સેવાભાવી. મારી જે સેવા કરી છે હું પગલે પગલે એમને યાદ કરું. તે સમયમાં પાણી થોડું થોડું મળતું. ઘરે ઘરે જાય, ઘણા ઘરો ખુલ્લા હોય અને પાણી કાંઈ નળના તો હતા નહીં. ક્યાંના પાણી હતા? તળાવના પાણી હતા, એટલે ડોરા પણ હોય. તો મોહનલાલજી મહારાજ અતિ સેવાભાવી. આપણે જેટલા એમની પ્રશંસા કરીએ એટલી ઓછી. એ પાણી લઈને વોરાવીને આવે તો મોટો એક ત્રાસ હતો. અહીંયા નજરે ચડ્યો ન ચડ્યો નાનજીભાઈ, એક મોટો ત્રાસ હતો. નાનો છોકરો ઉપાડી ન શકે એટલો મોટો ત્રાસ અને નાનકડી ઓરડી. કેટલી ઓરડી હતી? હે, સ્મૃતિ છે કે નહીં? ઓરડી નાની. દરવાજા પાસે એ થાલો રાખેલો, ત્રાસ પાણી એમાં નાખે ઠારવા માટે. એમાં આવ્યો કૂતરો અને પાણી વટલાવી ગયો, એટલું કરી ગયો. ગુરુ મહારાજ જોતા હતા અને મારા સ્ત્રી આવ્યા, સાંભળતા ઓછું હતા, એટલે એમણે કીધું કે હમણાં એમાં પાણી ન નાખજો. કૂતરાએ એઠું કર્યું છે તો એમાં એમ સાંભળ્યું નહીં હોય, જે હોય તે. પછી જરાક તડવટ થઈ. પછી કલ્યાણજીભાઈ આવ્યા, એ નવેડો. પણ એ વડીલોના ઝઘડા કેવા હતા? લાંબા સમય સુધી ન રહે, થાય ને તરત જ મટી જાય, ગાંઠબાંઠ વાળવાની ન હોય. અને મોહનલાલજી મહારાજ તો અતિ સરળ, એટલા સરળ. નાના બચ્ચાઓને બોલાવે, મુસલમાનોને બોલાવે, હરિજનોને બોલાવે, ગમે તેને બોલાવે. હું કહેવા એ માગું છું કે આજના કાળમાં આવું કાંઈ થાય તો ક્યારે પણ ધર્મ પ્રત્યેની લેશિયા ઘટાડવી નહીં. સંયમ જીવન પ્રત્યેની પણ ક્યારે પણ પરિણતિ ઘટાડવી નહીં. આણે તો હિંજ મળે હલે તો સાધુ એમ ને સાધ્વી એમ. પંચમ કાળમાં ચોથા આરામાં બનાવો બન્યા છે. કંઈક બનાવો બન્યા છે. ત્યારે તો ધુરંધરો હતા, ખૂબ ધર્મ નેતા હતા ખુદ, ત્યારે બનાવો બન્યા છે. તો આજના કાળમાં જે બને છે તે પણ ક્યારે પણ નેગેટિવ વિચાર કરવા નહીં, અનુમોદવાના. એ સંયમ ધર્મની અનુમોદના ભરપેટ કરવાની. કારણ કે નિંદા આપણે કરીએ તો શાયદ અંતરાય કર્મ ઊભો થાય. તો કોઈક લાઈફમાં એ અંતરાય કર્મ આપણને નડે. તો સંયમની આપણે વાત કરીએ કે બેટા, ભાઈ આવ્યા અહીંયા અને આટલી વારમાં તને વૈરાગ્યવાળા કરી નાખ્યા. આટલી વારમાં હમણાં તારા ધામધૂમથી લગ્ન થતા હતા, કેવા કપડાં પહેર્યા હતા તે વરરાજાના. સાયકલની સીટી વાગે જમાઈરાજ, કેવા ગીતો. બેટા આ બધું હમણાં થતું હતું ને આટલી વારમાં વૈરાગ્ય ને આટલી વારમાં દીક્ષા. એટલે વળી પાછું યાદ કરે ને વળી રડે, એ યાદ કરે ને વળી રડે. બેટા તારા વગર ઘર સૂનું, તારા વગર હું સૂનો. અરે કમ સે કમ તારે તારી માનું તો વિચાર કરવો હતો. તારી માં કેટલી સરળ છે, કેટલી નિખાલસ છે અને તારા માટે કેટલો જીવ બાળે છે તારી માં. તો કમ સે કમ તે મારો વિચાર ન કર્યો. માનો તો વિચાર કરવો હતો કે માની શું દશા થશે. અને બેટા કદાચ મારા વિચાર તને ના આવ્યા, માના વિચાર ના આવ્યા, તો કમ સે કમ પેલી બિચારી, શું નામ,
નાગીલા કેટલી ગુણિયલ છે, કેટલી સંસ્કારી છે, કેટલી રૂડી રૂપાળી છે, એના તો તારે વિચાર કરવા હતા. એ બિચારી હમણાં લગ્ન થયા ને હમણાં એનો ત્યાગ કર્યો, હમણાં દીક્ષા લઈ લીધી. એટલે બિચારા એના બાપુજી ઠપકા પર ઠપકા આપે છે, એને યાદ કરે છે, રડે છે અને ફરીને કહે છે કે બેટા, અત્યારે હું નાગીલાની હાલત જોઉં છું ને, મને શું ને શું થઈ રહ્યું છે. અમે તો ઠીક છીએ, સંસાર ભોગવી લીધો છે, અમે સંસારના કિનારો પર આવી ગયા છીએ. આ નાગીલાએ તો બિચારીએ હમણાં જ સંસાર શરૂ કર્યો છે અને એનું તને કાંઈ વિચાર ના આવ્યા. એ બિચારા રડે છે ને ઠપકા આપે છે ને સારું પણ યાદ કરે છે કે તું કેવો હતો, કેવો સરસ હતો. બહુ રડે છે, બહુ રડે છે. એટલે જો શાસ્ત્રોમાં કીધું છે, પરવાનગી વિના, વડીલોની પરવાનગી વિના દીક્ષા ન લેવાય. અને રાજી ખુશીથી વડીલો દીક્ષાની રજા આપે, બહુ સારું. અમે આમ અચલગઢના છીએ, અમે બનેઠાણા અચલગઢના છીએ. મારા બાપુજી ભોજાઈમાં પૂજારી હતા. રામચંદ્રજી મહારાજનું ચોમાસું હતું અને પછી ચોમાસું પૂરું થયું એટલે ગુરુ મહારાજ અમારા ઘરે આવ્યા. માને કીધું કે માં, તમારા એક દીકરાને અમે લઈ જઈશું. માએ કીધું કે 3 દીકરા અહીંયા ઊભા છે, 4થો દીકરો મુંબઈ છે. આ 3 દીકરામાંથી તમને પસંદ પડે તે લઈ જાઓ. મને ખબર નથી, વૈરાગી 12 વર્ષનો છોકરો હોય એને શું ખબર હોય, તેમાં પણ ગામડાનો છોરો, એને શું ખબર હોય? હા, ગામડાના છોકરા હોય એને વૈરાગ્યની ને દીક્ષાની ને ધર્મની ને શું ગતાગમ હોય. હવે 12 વર્ષના અમે પ્રભાવના માટે અહીંયાથી દોડાદોડી કરતા. એક દરવાજામાંથી પ્રભાવના મળે, પાછા બીજા દરવાજામાં ઘૂસીએ, પછી વળી બીજી વાર પ્રભાવના લઈએ, વળી 2-4 તમાચા ખાઈએ કોકના પ્રભાવના આપતો હોય એના. આવું કરતા હોય એને શું ખબર પડે. કહી દીધું કે 3માંથી પસંદ પડે લઈ જાઓ. અને ગુરુ મહારાજ કીધું કે નવીનને લઈ જઈશું. પરવાનગી મળી ને, કારણ કે માં સમજતી હતી કે આ દીક્ષા શું લેશે, ભલે જાય, મારે રજા લેવાની જરૂર નથી પડી. મને ગતાગમ જ ન હતી કે ક્યાંથી હું રજા લઉં, ખબર જ ન હતી. માએ હા પાડી, બાપુજીએ હા પાડી કે તમને પસંદ પડે લઈ જાઓ. આ પરવાનગી કહેવાય. જોકે પછીથી તો ઘણું બધું થઈ ગયું અને સ્વાભાવિક છે કે વ્યક્તિ દીક્ષા લે તો એક વર્ગને પસંદ ન પણ હોય, એને પણ ખુશ કરવા પડે. ચાલો આપણે વાતો જવા દઈએ. રાષ્ટ્રકૂટ ખૂબ રડે છે, ખૂબ રડે છે. હવે એકાએક એણે અવાજ સાંભળ્યો, રડતા રડતા. રેવતીના રૂમમાં અવાજ થયો, કોઈ પડતું હોય ને એવો. એટલે ધ્રાસકો પડ્યો રાષ્ટ્રકૂટ શેઠને કે આ તો હવે બાજી હાથમાંથી જઈ રહી છે, શાયદ રેવતીના માનસપટ પર અસર થઈ ગઈ છે. એટલે શેઠ દોડ્યા, રૂમમાં આવ્યા તો રેવતી બેભાન પડી છે. હવે શું આ વાતોચીતો કરે છે એના પર વિચારીશું. અત્યારે આટલું જ.